नमस्कार मित्रों, आज चैप्टर 1 ना जे ते उदाहरणों में बाकी रखा है। एमानु उदाहरण नंबर 1.11 आकृति में विद्युत क्षेत्रना घटक Ex बराबर अल्फा x रेज टू 1/2, Ey बराबर Ez बराबर 0 आपेलू है। जो अल्फा की किंमत मने 800 न्यूटन पर कूलम इंटू मीटर रेज टू 1/2 आपेली है। અને મને પ્રશ્ન પૂછ્યો ઘનમોથી ફ્લક્સ અને બીજો પ્રશ્ન પૂછ્યો છે ઘનની અંદરના વિજભારની ગણતરી કરો। મને સમઘન જે આપેલો છે એની લંબાઈ પણ આપેલી છે a = 0.1 મીટર। મને આવું કંઈક ચિત્ર દોરીને આપેલું। मित्रों बराबर ध्यान थी समझी लो कि मने विद्युत क्षेत्रनो x घटक आपेलो Ey અને Ez ની કિંમત 0 એટલે વિદ્યુત ક્ષેત્ર માત્ર x દિશામાં જ છે। બીજી એક વાત કે વિદ્યુત ક્ષેત્રનો જે x ઘટક આપેલો છે ये अल्फा x रेज टू 1/2 है। आनो अर्थ एवो थाय के जेम जेम तमे x बदलशो तेम तेम विद्युत क्षेत्रनी तीव्रता पण बदलाशे। એટલે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર આપેલું છે। હવે વિદ્યુત ક્ષેત્ર છે આ x દિશા બરાબર મિત્રો સમજજો। એટલે થશે શું કે એની જે વિદ્યુત ક્ષેત્ર રેખા જે છે આ સમઘનની જે આ બાજુ છે એમાંથી બધી ક્ષેત્ર રેખાઓ પસાર થતી હશે અને એ જ પ્રમાણે એની સામેની આ બાજુ જે છે એમાંથી બધી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હશે। બરાબર મિત્રો ધ્યાનથી સમજી લો। હવે ઉપરનું જે મથાળું છે અને નીચેનું જે તળિયું છે એમાંથી તો ક્ષેત્ર રેખા પસાર નહીં થાય। आ बाजुनो जे फ्रंट भाग छे अने ए प्रमाणे बैक बाजू छे एमांथी पण क्षेत्र रेखाओ पसार नहीं थाय। એટલે માત્ર ને માત્ર આ સમઘનની એક આ બાજુ અને આ સામેની બાજુ એમાંથી જ ક્ષેત્ર રેખાઓ પસાર થશે। તો હું જે આ પૃષ્ઠ છે એ પૃષ્ઠને નંબર 1 કહી દઉં છું અને આ પૃષ્ઠને માની લો કે 2 નંબર કહી દઉં છું। मित्रों बराबर ध्यान थी समझो। हवे जो आ पृष्ठनी हूँ बात करूं तो बधी विद्युत क्षेत्र रेखाओं अंदर दाखल थती हशे। बराबर छे। એટલે આ બિંદુ પાસે એનો જે ક્ષેત્રફળ સદિશ છે એ ક્ષેત્રફળ સદિશ આપેલા પૃષ્ઠને લંબ રૂપે આ દિશામાં હશે અને એ જ પ્રમાણે આ પૃષ્ઠની અંદર એનો ક્ષેત્રફળ સદિશ એની દિશા આમ હશે। આપેલા પૃષ્ઠને લંબરૂપે। હવે વિદ્યુત ક્ષેત્ર તો મને x દિશામાં આપેલું છે એટલે આ બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર હશે એને માની લો કે હું E2 કહી દઉં તો E2 ની દિશા આમ હશે અને આ બાજુ વિદ્યુત ક્ષેત્રની વાત કરું તો વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ પાસે હું E1 કહી દઉં છું તો E1 ની દિશા આમ હશે કારણ કે વિદ્યુત ક્ષેત્ર તો x દિશામાં મને આપેલું છે। तो मित्रों मारे फ्लक्स शोधવું છે तो હું શું કરું છું પહેલા ફ્લક્સ ને શોધવા માટે માન લો કે હું પહેલા પડખાને લક્ષમાં રાખી દઉં ત્યારબાદ બીજા પડખાને લક્ષમાં રાખી દઉં તો પહેલા હું E1 ની કિંમત નક્કી કરી નાખું છું। આ પૃષ્ઠ માટે એક નંબરના એક પૃષ્ઠ માટે E1 E1
જે x દિશામાં છે મને સમીકરણ આપેલું છે તો આલ્ફા x રેઝ ટુ 1/2 આવું સમીકરણ આપેલું બરાબર છે x શું છે ઉગમ બિંદુથી અંતર સૂચવે છે તો આ પહેલું જે પૃષ્ઠ છે એ ઉગમ બિંદુથી સ્મોલ a અંતરે છે અને માટે એનું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આલ્ફા a રેઝ ટુ 1/2 આ એનું મૂલ્ય ચલો હવે બીજા પૃષ્ઠ માટે બે નંબરના પૃષ્ઠ માટે મેં એની વેલ્યુને e2 કીધી છે e2 આલ્ફા ચલો હવે આ પૃષ્ઠ જે છે અહીંથી આર્યું અંતર a જેટલું છે અહીંથી આ a જેટલું અંતર હતું એટલે આની કિંમત આટલી આવશે twice a raised to 1/2 ચલો કમ્પ્લીટ છે e1 અને e2 ની કિંમત મેં નક્કી કરી નાખી હવે હું આનું ફ્લક્સ શોધવા જઉં છું એ જ પ્રમાણે આનું ફ્લક્સ શોધવું છે તો પૃષ્ઠ 1 માટે આનું ફ્લક્સ શોધો તો વિદ્યુત ફ્લક્સ એને કહી દઉં છું φ1 સમીકરણ આપણે જાણીએ છીએ સદિશ E ડોટ સદિશ A સદિશ E1 ડોટ સદિશ A કરી નાખ્યું આવું થશે E1 into A into cos θ મિત્રો બરોબર છે ચલો ધ્યાનથી હવે આ E1 તો હું શોધીને બેઠો છું આ જે ક્ષેત્રફળ તો આ પૃષ્ઠનું ક્ષેત્રફળ a સ્ક્વેર જેટલું થશે કારણ કે બાજુની માપ મને a જેટલું આપેલું છે એટલે એનું ક્ષેત્રફળ a સ્ક્વેર જેટલું થશે હવે cos θ તો θ નક્કી કરવો પડે તો વિદ્યુત ક્ષેત્રની દિશા છે આમ ક્ષેત્રફળ સદિશ છે આમ θ 180 ડિગ્રી થશે તો હું કિંમતો મૂકું છું આલ્ફા a raised to 1/2 into a નો સ્ક્વેર into cos 180 ડિગ્રી cos 180 ડિગ્રી -1 થશે આલ્ફા a raised to 1/2 a નો સ્ક્વેર આગળ કરી નાખું માઈનસ ચલો આલ્ફા a raised to 1/2 plus 2 2 દુ 4 ને 5 5 દુતિયાંશ આને સમીકરણ નંબર 1 આપી દો ચલો મિત્રો કમ્પ્લીટ છે ચલો હવે આના માટે ફ્લક્સ શોધવું તો આનું ફ્લક્સ શોધવું પૃષ્ઠ 2 માટે ચલો એનું φ2 કહી દઉં φ2 સદિશ E2 dot સદિશ A E2 into A into cos θ ચલો ચલો θ ની કિંમત આ તો બે એક જ દિશામાં થઈ ગયા θ 0 E2 ની કિંમત ઉપર શોધી બેઠો આલ્ફા twice A raised to 1/2 into A નો સ્ક્વેર into cos 0 means 1 तो alpha 2 raised to 1/2 a raised to 1/2 into a નો સ્ક્વેર ચલો alpha 2 raised to 1/2 a ની 5 દુતિયાંશ ઘાત સમીકરણ નંબર આપી દો 2 મિત્રો પહેલા પડખાનું ફ્લક્સ શોધી નાખ્યું આ બીજા પડખાનું મેં ફ્લક્સ શોધી નાખ્યું મારે ટોટલ ફ્લક્સ જાણવું છે મિત્રો ઉતારતા રહેજો તો હું બંને ફ્લક્સોનો સરવાળો કરી નાખું તો ધેરફોર તમે ઉતારતા રહેજો મિત્રો therefore कुल विद्युत फ्लक्स phi is equal to phi2 plus phi1 phi2 ની કિંમત મૂકી દો is equal to alpha
2 રેઝ ટુ 1/2 a ની 5/2 ઘાત ઓછા, ચલો આ કિંમત મૂકું, આલ્ફા a રેઝ ટુ 5/2 ઘાત, ચલો કમ્પ્લીટ છે। ચલો આલ્ફા કોમન લે કરશે, a ની 5/2 ઘાત કોમન લે કરશે, ઇઝ ઇક્વલ ટુ આલ્ફા a ની 5/2 ઘાત કૌંસમાં વધશે, ચલો 2 ની 1/2 ઘાત એટલે √2 અને આ બાજુ તો બધું બહાર નીકળી ગયું છે -1, ચલો કમ્પ્લીટ છે ભાઈ। ચલો કિંમતો મૂકી દઉં, ચલો આલ્ફા ની કિંમત આપી છે 800, આ છે 800, a ની કિંમત આપી છે 0.1, આ છે 0.1 5/2, ચલો √2 - 1 કરી નાખો, √2 - 1 √2 ની કિંમત છે 1.41, ત્યાંમાંથી 1 બાદ કર્યો એટલે અહીં વધશે 0.41 ઇઝ ઇક્વલ ટુ, ચલો 0.1 ની 5/2 ઘાતાંક કરવાનો છે તો એક કામ કરો, પહેલા 0.1 ની 5 ઘાત કરી નાખો, 0.1 ની પહેલા 5 ઘાતાંક કરી નાખો અને પછી જે અંક આવે એનું વર્ગમૂળ લઈ લો, ચલો કમ્પ્લીટ છે। તો એનો જવાબ આવે છે 1.05, 1.05 શું શોધ્યું તો કુલ વિદ્યુત ફ્લક્સ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર નો સ્ક્વેર, તો આપણી પાસે ટોટલ ફ્લક્સ આવી ગયું। થોડું વેરિએશન રહેશે મિત્રો, કેમ √2 ની મેં આખી કિંમત લખી નથી એટલે થોડો ઘણો જવાબની અંદર વેરિએશન આવવાનું। ચલો આ રહ્યો આપણો a હતો, ઉતારતા રહેજો તમે। ચલો બીજો પ્રશ્ન આમાં પૂછેલો છે, ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરવાની, તો મારી પાસે ફ્લક્સ તો આવી ગયું છે, ચલો બી નંબર, ફ્લક્સ phi is equal to q by epsilon naught, કાઉન્સનો નિયમ વાપર્યો, flux phi is equal to q by epsilon naught, therefore q is equal to phi into epsilon naught, phi ની કિંમત ખબર છે 1.05 8.85 into 10 raised to minus 12, ચલો કરી નાખો ગુણાકાર, तो विद्युत भार Q is equal to 9.27 into 10 raised to minus 12 coulomb, 9.27 into 10 raised to minus 12 coulomb। तो मित्रों बिल्कुल सरल है, एक वक्त व्यवस्थित रीते एनी गणतरी समझी लो तो कोई वांधो आवे एवो नथी। चलो मित्रों उदाहरण नंबर 1.12, एक विद्युत क्षेत्र धन x दिशा माटे धन x दिशामां अने समान छे, તેમજ ઋણ x અક્ષ માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ દિશામાં છે। x is greater than 0 માટે E બરાબર 200 I ન્યૂટન પર કુલમ અને x is less than 0 માટે E બરાબર -200 I ન્યૂટન પર કુલમ આપેલ છે। 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ x દિશામાં છે, જેથી એક સપાટી x બરાબર 10 સેન્ટીમીટર અને બીજી સપાટી x બરાબર -10 સેન્ટીમીટર આગળ છે।
આકૃતિ આપણને દોરીને આપેલી છે. તો પ્રશ્ન પૂછ્યો છે દરેક સપાટ બાજુઓમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે. બીજો પ્રશ્ન પૂછ્યો છે નળાકારની વક્ર બાજુઓથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું હશે. અને ચોથો પ્રશ્ન પૂછ્યો છે નળાકારની અંદર કુલ વીજભાર કેટલો હશે. મિત્રો બધા જ પ્રશ્નો એકબીજા સાથે સંકળાયેલા જ છે. ચલો બરાબર ધ્યાનથી સાંભળો. મને એક નળાકાર આપેલો છે. આ નળાકારની અક્ષ છે. નળાકારના મધ્ય બિંદુ પાસે આપણે x એક્સિસ અને y એક્સિસ નું ઉગમ બિંદુ મૂકેલું છે. આ એનો ધન તરફનો છેડો થયો. આ બાજુ એની ઋણ બાજુ થઈ. આ ઋણ છેડો થયો. આ બિંદુ પાસે મને વિદ્યુત ક્ષેત્ર E બરાબર 200 I ન્યૂટન પર કુલમ અને આ બાજુ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય m નું m -200 I ન્યૂટન પર કુલમ મને આપેલું છે. ચલો આ બાજુને હું નંબર 1 કહી દઉં અને આ બાજુને હું નંબર 2 કહી દઉં. ચલો કમ્પ્લીટ. તો હું દરેક બાજુનું ફ્લક્સ ગણવા માંડું. 1 પૃષ્ઠનું વિદ્યુત ફ્લક્સ એક પહેલા પૃષ્ઠનું હું વિદ્યુત ફ્લક્સ ગણું જેને કહી દઉં છું phi1 is equal to આનું નામ પાડી નાખું છું E ડોટ સદિશ A. ચલો મને નળાકારની ત્રિજ્યા આપેલી છે. ત્રિજ્યા r is equal to નળાકારની ત્રિજ્યા મને 5 સેન્ટીમીટર આપી દીધી છે. 5 સેન્ટીમીટર is equal to 5 into 10 raised to -2 મીટર. ચલો ત્રિજ્યા તો ખબર છે. ચલો E ની કિંમત આપી છે. E is equal to -200. નહીં તો આ સમીકરણને આવું કરી નાખું E into A into cos theta. ચલો E ની કિંમત આપી છે. E is equal to -200 મૂલ્ય મૂક્યું. चलो a ની કિંમત એટલે પાઈ r સ્ક્વેર. હવે જો આનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર આમ હશે. આનું જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર -200 I ન્યૂટન પર કુલમ આપેલું છે. હવે આનો ક્ષેત્રફળ સદિશ છે એ ક્ષેત્રફળ સદિશ આમ હશે. મિત્રો બરોબર સમજજો. એટલે થીટાની કિંમત cos theta g cos 0 is equal to 200 pi into r square. चलो मैं विद्युत क्षेत्रનું મૂલ્ય મૂકી દઉં તો માઈનસ મૂકવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. -200 I મૂકવા પડે મારે જો સદિશ પર હતું તો, પણ મારે તો મૂલ્યની જરૂર છે. તો E is equal to આ છે 200 ગુણ્યા 3.14 into r સ્ક્વેર એટલે 25 ગુણ્યા 10 raised to -4. ચલો E is equal to $1.57 આ છે ફ્લક્સ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. चलो मित्रों बीजू पृष्ठ लई लो. बे पृष्ठमांथी पृष्ठનું विद्युत फ्लक्स चलो phi2 is equal to सदिश E डॉट सदिश A is equal to EA cos theta. E ની કિંમત આપી છે વળી પાછી 200.
a ની કિંમત પાઈ r સ્ક્વેર જો અહીં ગાડી એનો ક્ષેત્રફળ સદિશ આમ થશે એનું વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં આપેલું જ છે એટલે θ = 0 એટલે cos 0 is equal to 200 ગુણ્યા 3.14 into 25 into 10 raised to minus 4 ને વળી પાછું એટલું ને એટલું is equal to 1.57 ન્યૂટન into મીટર સ્ક્વેર પર કુલમ ચલો બંને પડખાના ફ્લક્સ મે શોધી નાખ્યા હવે એમ કે જે વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થાય તો મિત્રો ધ્યાનથી બરોબર સાંભળી લેજો વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ આમ છે આ વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ આમ છે એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે અહીંયા માની લો કે હું વિચારું તો વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી આમ હશે હવે એનો ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ અહીંયાથી આમ આવશે આ e ની દિશા છે એટલે θ = 90 થશે તો હું ત્રીજા પ્રશ્નમાં લખું છું આ રહ્યો આપણો a છે આ રહ્યો આપણો b છે અને આ રહ્યો આપણો c અહીંયા વક્ર સપાટી માટે સદિશ e is લંબ સદિશ a therefore θ = 90 અને θ = 90 cos 90 is equal to 0 તો flux phi is equal to 0 चलो मारे टोटल फ्लक्स कुल फ्लक्स शोधવું तो कुल फ्लक्स d चलो कुल फ्लक्स कुल विद्युत फ्लक्स phi is equal to આ ત્રણે ત્રણ ફ્લક્સ નો સરવાળો આ ત્રણે ત્રણ ફ્લક્સ નો સરવાળો કરો તો આ વક્ર સપાટીનું ફ્લક્સ તો 0 છે 1.57 વત્તા 1.57 is equal to चलो 7 * 2 = 14 ચોગડો વધી પડી 1 5 * 10 ને 11 નો એકડો વધી પડી 1 3.14 ન્યૂટન into મીટર સ્ક્વેર પર કુલમ મિત્રો બરોબર ધ્યાનથી સમજજો અને ઉતારતા રહેજો સાથે સાથે ચલો છેલ્લો પ્રશ્ન છે મારે આ નળાકાર દ્વારા ઘેરાતો વીજભાર શોધવો હોય તો ચલો એના પછી ગાઉસનું પ્રમેય વાપરી દો ફ્લક્સ phi is equal to q by epsilon naught તો q is equal to phi into epsilon naught phi ની કિંમત 3.14 epsilon naught 8.85 10 raised to minus 12 કરી નાખો ગુણાકાર 2.78 into 10 raised to minus 11 आपको વીજભાર व्यवस्थित રીતે ઉતારો વ્યवस्थित રીતે સમજો चलो મિત્રો હવે ઉદાહરણ નંબર 1.3 ઉદાહરણ 1.3 પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં જેડી વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ કેપિટલ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વીજભાર વડે ઘેરાયેલું છે સમગ્રપણે પરમાણુ તટસ્થ છે આ મોડેલ માટે ન્યુક્લિયસથી स्मॉल r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે અને નંબર 2 તેની બહારના વિસ્તારમાં
વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? આ જો આપણો પ્રશ્ન. મિત્રો, આ પરમાણુનું શરૂઆતનું કોઈક મોડલ છે જેની અંદર આ એનું કેન્દ્ર છે. કેન્દ્રની અંદર ઝેરી જેટલો પ્લસ વીજભાર, અને કદાચ એ વખતે એવું માનવામાં આવતું કે ઋણ વીજભાર જે છે એ ઋણ વિદ્યુતભાર આ રીતના બધો ફેલાયેલો હશે, પણ હશે કેટલો? આટલો જ. એટલે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ આપણને તટસ્થ આપેલો જ છે. આનો અર્થ એ તો એવો થાય કે ન્યુક્લિયસનો જો પ્લસ ઝેડી ચાર્જ હોય તો આ બધા જે ઋણ વીજભાર હોય ગાડી ટોટલ બધા બતાડેલા છે એનો ટોટલ ચાર્જ પણ માઈનસ ઝેડી જેટલો હશે. તો મને પ્રશ્ન શું પૂછેલો છે કે ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસથી સ્મોલ r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? આવો મને પ્રશ્ન પૂછેલો છે. તો માની લઈએ કે મેં જે પરમાણુ દોરેલો છે એની ત્રિજ્યા કેપિટલ R જેટલી લીધેલી છે, અને માની લઈએ કે મારે અહીં R જેટલા અંતરે ન્યુક્લિયસથી R જેટલા અંતરે મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. તો હું એક R ત્રિજ્યા વાળું એક બંધ ગાઉસિયન પૃષ્ઠ વિચારું. તો માની લઈએ કે હું એક બંધ પૃષ્ઠ R ત્રિજ્યા વાળું વિચારી લઉં. તો વળી પાછો આપણને ગાઉસનો નિયમ ખબર જ છે કે ફ્લક્સ ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ બંધ પૃષ્ઠ સદિશ E ડોટ dA is equal to q by અથવા સમેશન ઓફ q by એપ્સિલોન નોટ. આપણને સમીકરણ ખબર છે ગાઉસનો નિયમ. તો મારે અહીંયાથી r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. તો હું પહેલા એક કામ કરી નાખું, આ પૃષ્ઠ દ્વારા ઘેરાતો ટોટલ વીજભાર શોધવાનો. ટોટલ વીજભાર હું શોધી નાખું. આ પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે એ મારે શોધવો પડે. તો હું શું કરું છું જરા ધ્યાનથી કે ધન વીજભાર તો ઝેરી જેટલો છે, પણ ઋણ વિદ્યુતભાર આ ગોળાની અંદર પથરાયેલો. તો હું એની કદ ઘનતા ધારી લઉં છું કે ધારો કે પરમાણુની કદ ઘનતા ρ છે. અર્થ શું થાય? તેના એકમ કદમો રહેલો વીજભાર ρ જેટલો છે. તો આ ટોટલ ઋણ વીજભાર કેટલો હતો? તો કે તો ઝેડી જેટલો હતો. તો પછી હું ρ ની કિંમત લખું છું. ρ ઇઝ ઇક્વલ ટુ ટોટલ વીજભાર એટલે ઝેડી જેટલો અને એનું કદ 4/3 પાઈ r ક્યુબ, કેપિટલ R ક્યુબ કરેલું તો બરાબર સમજી લો. તો ρ ઇઝ ઇક્વલ ટુ ઝેડી અપોન 4/3 પાઈ r ક્યુબ જેટલી આ પરમાણુની કદ ઘનતા આવશે. એકમ કદનો રહેલો ઋણ વીજભાર આવશે. હવે ચલો મારે તો સમેશન ઓફ q નક્કી કરવું છે. તો સમેશન ઓફ q નક્કી કરવું. સમેશન ઓફ q, ચલો ધ્યાનથી. તો ન્યુક્લિયસનો ચાર્જ તો ઝેરી જેટલો હતો જ. તો ન્યુક્લિયસનો ચાર્જ આર્યો આપણો ઝેરી જેટલો. હવે પેલો વીજભાર જે છે એ તો ઇલેક્ટ્રોનનો વીજભાર છે એટલે ઋણ હશે, એટલે માઈનસ. હવે આટલા ગોળામાં રહેલો વીજભાર, તો એકમ કદમાં રહેલો વીજભાર આટલો હતો. તો આટલા કદમાં રહેલો વીજભાર, તો આનું કદ કેટલું થાય? તો 4/3 પાઈ સ્મોલ r ક્યુબ ઇન્ટુ ρ. એકમ કદમાં રહેલો વીજભાર ρ જેટલો, તો 4/3 પાઈ સ્મોલ r ક્યુબ માં કેટલો? ચાલો કમ્પ્લીટ છે. તો હું શું કરું છું? E ઇઝ ઇક્વલ ટુ ZE માઈનસ 4/3
પાઈ આર ક્યુબ રો ની કિંમત મૂકી દઉં તો ZE ભાગ્યા અહીં આવશે 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ આવો આવશે चलो 4/3 कैंसिल आउट चलो पाई पाई कैंसिल आउट तो मारी पासे बच्યું E = ZE ने कॉमन લઈ લઉં ZE કૌંસમાં 1 - r ક્યુબ अपॉन कैपिटल R क्यूब મિત્રો બરોબર સમજજો આપણે જે ગાઉસિયન પૃષ્ઠ રહેલું છે ધારેલું છે એમો રહેલો નેટ ચાર્જ આટલો હશે એટલે આ જે બંધ ગાળા દ્વારા બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર મારી પાસે આવી ગયો હવે મિત્રો વિચારો સમેશન ઓફ q મારી પાસે તૈયાર છે હવે આ સાઈડ જુઓ તો મારે ફ્લક્સ શોધવું પડે તો મારી પાસે બીજો મુદ્દો છે इंटीग्रेशन ऑफ बंद पृष्ठ सदिश E डॉट dA चलो मित्रों ध्यान दी E = इंटीग्रेशन ऑफ E into dA into cos थीटा હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો હવે તમે માની લો કે અહીં ગાડી એક નાનકડું પૃષ્ઠ વિચારો તો એનો ક્ષેત્રફળ સદિશ તો બહાર લેવાનો હવે ધ્યાનથી બરોબર સમજજો હવે આનો ટોટલ ચાર્જ જે નેટ ચાર્જ એ નેટ ચાર્જ તમે આરો ગણો હવે આની કિંમત હંમેશા ધન જ આવશે કેમ ધન આવશે કારણ કે ન્યુક્લિયસમાં તો તમે ટોટલ ચાર્જ ZE જેટલો લીધો છે અને આ ગોળામાં એટલો ઋણ વીજભાર ના હોય કે જે એને તટસ્થ કરી શકે એટલે ધન વીજભાર કરતા ઋણ વીજભારની કિંમત ઓછી હશે એટલે નેટ ચાર્જ એનો ધન મળશે અને ધન મળશે તો એનું વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં થશે હું કહેવા શું માંગુ છું આ થીટા જે છે એ થીટા = 0 રહેશે કારણ કે આનો ક્ષેત્રફળ સદિશ એ આમ આવવાનું અને આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એ પણ આમ આવવાનું હવે દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તો એક સરખી હશે એટલે વિદ્યુત ક્ષેત્રને બહાર કાઢી નાખવું E इंटीग्रेशन ऑफ dA into cos 0 cos 0 ની કિંમત પર અને dA જેવા નાના નાના ખંડોનો સરવાળો આખા બંધ પૃષ્ઠની સપાટીનું ટોટલ ક્ષેત્રફળ તો E = E into 4 pi r² તો મારી પાસે ફ્લક્સ આવી ગયું આને સમીકરણ નંબર 2 આપી દો આ શું શોધ્યું છે તો આર્યુ આપણે ફ્લક્સ શોધ્યું છે આર્યુ આપણું ફ્લક્સ આવી ગયું આ છે શું તો કે વિદ્યુત ફ્લક્સ છે તો હવે ગાઉસનો નિયમ વાપરું ગાઉસનો નિયમ फ्लक्स phi = summation of q by epsilon naught चलो फ्लक्स की कीमत मूकू E into 4 pi r² E = summation of q એટલે ZE કૌંસમાં 1 - r³ upon r³ મારે તો E જોઈએ છે તો E = ZE કૌંસમાં 1 - r³ upon r³ અને ભાગ્યા 4 pi r² મિત્રો બરોબર ધ્યાનથી સમજી જાઓ r² ને તમારે કૌંસમાં લઈ જવો હોય તો લઈ જવાનું તો r² ને કૌંસમાં લઈ જવું E = ZE upon 4 pi into 1 upon r² minus r² છેદમાં આવશે r upon r³ चलो मित्रों एक भूल है जो phi = summation of q by epsilon naught
બરાબર ફાઈ ની કિંમત મૂકી દીધી, ટોટલ વીજભાર મૂકી દીધો, પણ એપ્સિલોન 0 ને ભાગ્યા નથી. આ એપ્સિલોન નોટ, બરાબર, એ એપ્સિલોન નોટ અહીંયા દેખાશે, એ એપ્સિલોન નોટ અહીંયા દેખાશે. ચલો મિત્રો કમ્પ્લીટ છે. બરાબર, એનું પહેલું પદ સમજવા જેવું છે મિત્રો. આનો આ પદ જે છે એ ખૂબ અગત્યનું પદ છે. ચલો હવે મને એમ કહે કે બહારના વિસ્તારનો વિદ્યુત ક્ષેત્ર શોધો. તો બહારનો વિસ્તાર એટલે અહીંયાથી માન લો કે બીજું કોઈ r અંતર લઈ લો, r ડેશ અંતર. જો r ડેશ ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R. હવે એમોથી પસાર થતું મારે ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડશે. મારે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવી છે. જે r ડેશ ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R છે. તો પહેલો જ પ્રશ્ન પૂછું, સમેશન ઓફ q આપેલા બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર તો બધો તો કેટલો છે? Ze પ્લસ જેટલો છે અને Ze માઈનસ જેટલો છે. પરમાણુ તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે ઘેરાતો વિદ્યુતભાર ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર સમજો મિત્રો, બહારના બિંદુ માટે ઘેરાતો વિદ્યુતભાર ઇઝ ઇક્વલ ટુ 0. તો આવા કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર 0, કારણ કે ઘેરાતો વિદ્યુતભાર 0 છે. તો ટોટલ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઇઝ ઇક્વલ ટુ 0 બહારના બિંદુ માટે. તો મિત્રો 3 દાખલા ખૂબ અગત્યના છે.